માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ સાથે પણ આ જંગલની જમીનના ખેડાણ બાબતે અમારી વાત થયેલી છે. એમની સાથે મીટિંગ પણ અર્જુનભાઈ મોરડિયાના અધ્યક્ષ સ્થાને, કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી. ત્યારે પણ અમારા આ સાગબારા તાલુકાના જે જંગલની જમીન ખેડનારા જે ખેડૂતો છે, 20 વર્ષથી ખેડે છે, 20 વર્ષનો અધિકાર છે, એ બાબતે બહુ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ છે. પરંતુ કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કેટલાક ખોટા બાના કાઢે, કેટલાક ખોટા પરિપત્રોની વાત કરે છે. કે વન સમિતિ કે ઉમરપાડા તાલુકાના જે આગેવાનોનો અભિપ્રાય જરૂરી છે. તો માન લો કે કોઈક ને કોઈક કારણસર બે તાલુકાના વચ્ચે કોઈક સંબંધ સારા ના હોય, તો એના કારણે પેલા લોકો ઉમરપાડાના તાલુકાના લોકો અભિપ્રાય સાગબારા માટે નહીં આપી શકે. તો એનો મતલબ એવો થોડો કે સાગબારાના લોકો સાથે અન્યાય કરો. આ 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો આ જંગલની જમીન ખેડે છે ને એના પાસે ઘણા બધી ખેડાણની રીતના પણ એ ચકાસવું હોય તો એ વન વિભાગના લોકો કે નિષ્ણાંત લોકોની ટીમ લાવીને ચકાસી શકે છે. અને બીજા આસપાસના બીજા પણ લોકોનો અભિપ્રાય લે છે અને કેટલાક પરિપત્રોની જગ્યાએ કેટલીક અરજીઓ કરી છે, એ પણ એક પુરાવા તરીકે એમને ગણવું જોઈએ. પણ આ તો એક ખોટું બહાનું છે કે ઉમરપાડા તાલુકાના વન સમિતિના લોકોનો અભિપ્રાયની જરૂર છે કે એના દાખલાની જરૂર છે. ખોટું બહાનું છે. આ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ ખેડાણ ચાલુ છે. ત્યાં આ બધી જગ્યાએ આ પ્રકારના અભિપ્રાય માંગતા નથી. અને ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ જે વન અધિકાર મળ્યા છે તે પણ અમને જોયું છે. ક્યાંક ક્યાંક વન અધિકારની જે સમિતિ છે ગ્રામ્ય કક્ષાની, એ ના અભિપ્રાય આપે તો બીજા પણ ઘણા રસ્તા થઈ શકે છે. પણ મારે પ્રવીણભાઈ માળીને પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, તમે રાજ્ય કક્ષાના વન મંત્રી છો, તમે બહુ અનુભવી માણસ છો, સારું નોલેજ ધરાવો છો વન બાબતનું. તો તમને એક જ મારી વિનંતી છે, નર્મદા જિલ્લાના તમે સહપ્રભારી મંત્રી પણ છો, તો અધિકારીની વાતમાં તમે ના આવો. તમે આ વિસ્તારના આદિવાસીઓની જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો. અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો. તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો, તો તમે સ્થળ પર આવો. આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે. ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય. સાચી માહિતી તમને ના મળે. સાચી માહિતી પ્રવીણભાઈ માળી સાહેબ, તમે અહીંયા આવશો, અહીંયા જ્યાં સાગબારાના ખેડૂતો જંગલની ખેડાણ કરે છે એ, અને સામે જ રોડના સામે જ ઉમરપાડા તાલુકાના ખેડાણ કરે છે ખેડૂતો, એ સ્થિતિ તમે અહીંયા સ્થળ પર આવશો તમને ખ્યાલ આવશે. તો તમે સાચો ન્યાય કરી શકશો. એટલે મારે આપને વિનંતી છે કે તમે સહપ્રભારી મંત્રી છો, તમે 15મી ઓગસ્ટ અથવા તમને અનુકૂળતા હોય તમે તો કાલે બી આવી શકો. તમે ખરેખર આદિવાસીની તમને લાગણી હોય, આ ગરીબ આદિવાસીઓ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરી શકે, કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરી શકે છે, એની એક વન મંત્રી તરીકે માનવતાની દ્રષ્ટિએ તમે આ આદિવાસી ખેડૂતોના, એ આદિવાસી પરિવારોના મદદમાં તમે આવો અને ન્યાય કરો. તો એકલી અધિકારી, આઈએફએસ અધિકારીઓ કે ડીઓપો કે ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીની એકલી વાત ન માનો. અમારા જેવા ચૂંટાયેલા સંસદ સભ્યની પણ વાત માનો. અમે પણ લોકપ્રતિનિધિ છે. તમે જેવા લોકપ્રતિનિધિ છો એ રીતના હું પણ લોકપ્રતિનિધિ છું. અને એને 7 ટર્મથી આ લોકો મારા મત વિસ્તારના છે, મને સહયોગ કરતા આવ્યા છે. તો મારી ફરજ છે કે એમના દુઃખના પ્રસંગે મારે એમને સહકાર આપવો જોઈએ. તો મારે એક જ વિનંતી છે કે અધિકારીની એકલી વાત ન માનો. તમે પ્રત્યેક મુલાકાત માટે અહીંયા આવો, સ્થળ પર હું તમારી સાથે રહીશ, તો આમાં આદિવાસીને ન્યાય મળશે. जो फॉरेस्ट राइट्स एक्ट है 2006, वन अधिकार अधिनियम 2006, उसमें एक्ट में ये मेंशन किया हुआ है कि 13 दिसंबर 2005 से पहले जिसका खेडाण है, जो वर्षों से खेती कर रहा है, तो एक्ट के माध्यम से उनको प्रोटेक्शन है कि जो भी ये दावा अर्जी है, हक दावा अर्जी है, उसके हिसाब से अगर इनका कोई खेडाण है तो जो वन विभाग है और जो रेवेन्यू डिपार्टमेंट है उसको वेरीफाई करेगा और उनको अनुमति देगा. लेकिन इस केस में ये इशू है कि जो भी लोग हैं ये सब सागबारा ज़िला के हैं और जो वन ज़मीन है, जंगल की ज़मीन है, ये सूरत ज़िले में आती है. तो जो एक्ट का एक पर्टिकुलर सेक्शन है उसमें ये मेंशन किया है कि उस पर्टिकुलर गांव की जहां ये ज़मीन लगती है वहाँ के ग्राम सभा का ठहराव होना चाहिए, उस गांव की परमिशन होनी चाहिए. अगर परमिशन है और आप उसको वेरीफाई करते हैं तो आपको खेडाण की या खेती की अनुमति है. तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा ज़िला के
लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खेडान कर सकते हैं। तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है। थोड़े से आगे डिस्टेंस पे नर्मदा ज़िला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत ज़िला है। तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्रवाई चल रही है। ये बात सही है कि ये पहले राजपीपला डिवीज़न में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत ज़िले में भी यही रेंज है। रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहदें हैं वो चेंज नहीं हुए हैं और गांव भी चेंज नहीं हुए हैं। हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है। तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है। ऐसा है कि ये उमरपाड़ा का विस्तार है, ये जो सरहद है, तो उमरपाड़ा के जो लोग यहाँ पे खेती कर रहे हैं उनके पास उस ग्राम सभा का ठहराव है, मंजूरी है। तो और उस साइड के जो लोग हैं, सागबारा के लोग, तो उधर ऑलरेडी उनके जो ग्राम सभा है उनके पास ठहराव है। लेकिन ऐसा कोई ठहराव नहीं है जिसके अंदर ये मेंशन किया गया है कि उमरपाड़ा के जो ग्राम सभा है वो सागबारा ज़िले के लोगों को अनुमति दे, ऐसा कोई ठहराव नहीं है। तो जब तक वैसा कोई ठहराव नहीं आता तब तक हम किसी को भी आज्ञा नहीं दे सकते, परमिशन नहीं दे सकते इधर खेती करने के। मामला बेसिकली दोनों साइड के ग्राम सभा का है। अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो FRA एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें TSP का, DLC, SDLC का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से अगर वो पास हो जाए तब ये जो सारा इशू है वो सॉल्व हो जाएगा। सर कितनी लैंड का पूरा विवाद मामला है? ये लैंड लगभग 1350 हेक्टेयर जितनी है टोटल। तो ये हमारे ध्यान में भी आया है कि पहले कोई ठहराव हुआ है, तो हमने उसकी भी जांच की, तो उसमें ऐसा पाया गया है कि जो ग्राम सभा का ठहराव फाइल्स में मिला है उसकी जांच चल रही है, उसमें उसको हमने फॉरेंसिक्स में भी भेजा है। तो इसमें ऐसा है कि ये सागबारा के पास जो ठहराव है वो उमरपाड़ा के जो गांव हैं उनके कहीं रिकॉर्ड्स में नहीं है। उमरपाड़ा वाले ऐसा बता रहे हैं कि हमने ऐसा कोई ठहराव पास नहीं किया है, तो उसकी जांच चल रही है। जैसे ही उसमें फॉरेंसिक्स की रिपोर्ट आएगी, हमें मिलेगा, तो हम उस हिसाब से कार्रवाई करेंगे।